أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، والصلاة والسلام على سيدنا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا أبي القاسم مصطفى محمد. اللهم صل على محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين، ولعنة الدائمة على أعدائهم أجمعين من الآن إلى لقاء يوم الدين. أما بعد، قال أمير المؤمنين عليه السلام: وكمال توحيده الإخلاص له. صلوات على محمد وآل محمد. اللهم صل على محمد وآل محمد. مولا کائنات امام متقیان فرمانے છે કે કમાલ તૌહીદ یعنی انسان اصل لا الہ الا اللہ نے نہیں سمجھی શકે જ્યાં સુધી કે પોતાના અંદરમાં ઇખલાસ पैदा નહીં કરે. یعنی ایک انسان કે જે બે ચીજને નજર કરે છે એકના બદલીમાં, એ ઇન્સાન કમાલ તૌહીદને કદી પણ પ્રાપ્ત નથી કરી શકતો. યાની એક ઇન્સાન અલ્લાહની સાથે બીજી ચીજને પણ એના આ અમાલની અંદરમાં શરીક કરે છે તો એ અસલ તૌહીદને નથી હાસિલ કરી શકે. અસલ તૌહીદ એ છે કે ઇન્સાન એની જિંદગીમાં જે પણ અંજામ આપે એ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની માટે હોય. ઇન્સાન શ્વાસ લે છે એ પણ અલ્લાહ માટે હોય, ઇન્સાન ખાય છે એ પણ અલ્લાહ માટે હોય, ઇન્સાન સૂએ છે એ પણ અલ્લાહ માટે હોય. ઇન્સાનના હર અમાલ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની માટે હશે ત્યારે ઇન્સાન ઇખલાસ અને આ ઇન્સાન તૌહીદને હાસિલ કરી શકે છે. એક શખ્સ આવે છે આપણા ચોથા ઇમામ ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલાતુ વસ્સલામની પાસે. اللهم صل على محمد અને કે છે, એ ઇમામ મને ઘરની અંદરમાં એક પ્રોબ્લેમ છે. કે છે શું છે પ્રોબ્લેમ? એ કે મારો પ્રોબ્લેમ એ છે કે મારા પાસે એક જવાન છોકરો છે અને એ છોકરાનું કામ એ છે કે એ ખાવાનું બંધ નથી કરતો. બહુ ખાઈશ. ઇન્શાઅલ્લાહ 22 રજબ આવે છે ત્યારે મુઆવિયા જહન્નમ વાસી છે ત્યારે આપણે જરાક મુઆવિયા બારામાં ઇશારો કરશું. એનો પ્રોબ્લેમ છે ખાવાનું બંધ નથી કરતો, ખાય છે ખતમ નથી થતો. જવાન છોકરો છે. મૌલા જે છે એ આપણા ચોથા ઇમામ એને ફરમાવે છે કે તારા છોકરાને કે એના આ અમાલ એના કામ જે છે પોતે ઇખલાસથી કરે, અલ્લાહ માટે કરે. કે છે મૌલા સમજમાં ના આવે. એ ત્યારે ચોથા ઇમામ ફરમાવે છે કે જે પણ ઇન્સાન દેખાવા માટે કઈ કામ કરતો હોય, બીજા માટે કઈ કામ કરતો હોય, જેની અંદરમાં આ અમાલમાં અલ્લાહ માટે ના હોય, ઇખલાસ માટે ના હોય, તો અલ્લાહને ઈ બંદાથી નફરત થઈ જાય છે. યાની બંદો નથી ગમતો અલ્લાહને ઈ બંદાથી નફરત થઈ જાય છે. અલ્લાહને નથી ગમતો ઈ બંદો. અને જ્યારે પણ અલ્લાહને ઈ બંદો નથી ગમતો યા કોઈ બંદો નથી ગમતો તો એની અંદરમાં એક ખરાબી નાખે છે, ઘણી ખરાબી નાખે છે, જેમાંથી એક ખરાબી છે કે એ માણસનો પેટ નથી ભરાતો. યાની જેટલું ખાય એનો પેટ નથી ભરાતો. એ પારમીને અઝાબ છે કે જ્યારે ઇન્સાન જે છે અલ્લાહ જ્યારે એ ઇન્સાનથી નફરત કરતો હોય છે. તો અઝીઝાને મોહતરમ, ઇખલાસ એ તૌહીદનો એક મયાર છે, તૌહીદનો પાયો છે કે ઇન્સાનને હર અમાલની અંદરમાં ખુલૂસ રાખવું જોઈએ. બીજો માનો ખુલૂસનો એ કે ઇન્સાન આપણા પહેલા ઇમામ જે છે અર્ઝ કરે છે
કહે છે આ અમાલ કરતાથી વધારે મુશ્કેલ આ અમાલમાં ખુલૂસ રાખવું છે. આ અમાલ કરી રહેવું હજી મુશ્કેલ નથી. આપણે કહે છે ને હજ બહુ મુશ્કેલ, આ અમાલ વાજિબાતમાંથી સૌથી મુશ્કેલ હજ છે. તો ઇમામ ફરમાવે છે મુશ્કેલ આ અમાલ નથી, એ આ અમાલમાં ઇખલાસ હોવું વધારે મુશ્કેલ છે. યાને હજ કરવા કરતાથી વધારે મુશ્કેલ કામ ઈ છે કે હજની અંદરમાં ઇખલાસ હોય. યાને એ હજ અલ્લાહની માટે પૂરેપૂરું કરવામાં આવ્યું હોય, ન દુનિયાને દેખાવા માટે, ન બાલ કાપીને પોતાને હાજી બોલાવવા માટે, ન બહાર જઈને શોપિંગ કરવા માટે. આ બધી મકસદ ના હોય, હદફ ના હોય, વ્યૂ ના હોય. વ્યૂ એ છે કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની ઇબાદત કરવી છે એવી રીતના જેવી રીતના અલ્લાહ ચાહે છે ને જેવી રીતના અલ્લાહ રાજી થાય છે. ત્યારબાદ મૌલાએ કાયનાત ફરમાવે છે કે એક ઇન્સાનને જ્યારે ખુલૂસ હાસિલ કરવું હોય કે એના અમલ ઇખલાસથી થાય તો એ ઇખલાસની શરૂઆત પોતાના જેઝીરને મારવાથી છે. ઇન્સાન એના જેઝીરને મારી નાખે ત્યારે એ ઇખલાસમાં પહોંચે છે. એટલે શું? પોતાની જેઝીરને મારી નાખે, યાને આ કામ હું કરું છું મારા માટે નથી કરતો, અલ્લાહ માટે કરું છું. હું આ કરું છું આયા એની અંદરમાં મારો કોઈ સ્વાર્થ યા એન્ટેરે છે કે અલ્લાહનો એન્ટેરે છે? આ જે હું ખાઉં છું એ એસ્ક મારા સવાદ માટે છે કે જીવવા માટે છે, જેથી હું અલ્લાહની ઇબાદત કરી શકું. એ નિયત પોતાની જેઝીરને મારી નાખવું અને સિર્ફ અલ્લાહ માટે કરવું એને ખુલૂસ કહેવામાં આવે છે. ત્યારબાદ અઝીઝાને મુહતરમ, આપણા પહેલા ઇમામ અમીર અલ મુમિનીન ઇમામ અલી ઇબ્ન અબી તાલિબ अलैहिस्सलातु वस्सलाम अर्ज करे છે અલ્લાहुम्मा સલ્લી અલા મુહમ્મદ જે માણસ ખુલૂસથી જિંદગી કરે છે, જે માણસ એની જિંદગી ઇખલાસથી પસાર કરે છે, એ માણસને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ત્રણ મોટી નેમતો આપે છે. પહેલી નેમત શું છે? અઝીઝાને મોહતરમ, ઘણીવાર આપણે જોયા છે, ઘણીવાર આપણે વાતો કરતા હોય ને, ઘણાને વાતોને આપણે સાંભળીને એમ થાય આ ક્યારે ચૂપ થઈ જાય, ના બોલે તો બહેતર. અને ઘણા વાતો કરતા હોય તો આપણને એમ થાય કે એની વાતો સાંભળતા જઈએ, એની અંદરમાં મીઠાશ હોય છે. જો અઝીઝાને મોહતરમ, હમણાં તો ઇમામો નથી અને આપણા આખરી ઇમામ ગાયબ છે, પણ આપણે જયારે પણ જ્યારતમાં જાતા હોય, આપણે જ્યાં પણ જાતા હોય, આપણે એ તમન્ના રાખતા હોય કે આપણે જે છે આપણા મુજતહિદની સાથે મુલાકાત કરી, આપણે કેટલું દિલ દઈને એની વાત સાંભળતા હોય છે, કેટલી તાઝીમથી આપણે વાત સાંભળતા હોય છે. જ્યારે કે એ વાત ઈ જ પોતે કરે છે કે જે આપણે યા મિંબર ઉપરથી સાંભળતા હોય છે, યા આપણે કિતાબોમાં વાંચતા હોય છે, યા તો આપણે મજલિસોની અંદરમાં સાંભળતા હોય છે. એ જ અલ્લાહની વાત કરે છે, એ જ ઇમામની વાત કરે છે, એ જ ઇબાદતની વાત કરે છે, એ જ સવાબની વાત કરે છે, એ જ ઝિયારતની વાત કરે છે. કઈ એમ નથી કે કંઈક ઇલ્મે ગૈબ બતાવી દીધા કે લૌહે મહફૂઝમાં કઈ લખવામાં આવ્યું છે, પરંતુ એ શબ્દોમાં એવી તાકાત હોય છે, એ શબ્દોમાં એવી મીઠાશ હોય છે કે આપણને એમ થાય કે હજી વધારે ટાઈમ મળી જાય, હજી આપણે વધારે બેસી જાય અને એના પાસેથી કઈ ઇબારત હાસિલ કરે. એનું કારણ શું છે? એ ખૂબી શું છે એની અંદરમાં કે એની એ જ વાત જે આપણે હરોજના સાંભળે છે એ સાંભળવામાં મીઠાશ મળે છે. અમીર અલ મુમિનીન અલૈહિસ્સલામ ફરમાવે છે, મા અખલસા અબ્દુલ્લાહ અઝ્ઝ વજલ, જે પણ અલ્લાહનો બંદો એની જિંદગી ઇખલાસથી પસાર કરે છે, અલ્લાહ માટે પસાર કરે છે, જે શું એ મુજતહિદ જે આટલી કોશિશ કરે છે એને આપણા માફક જીવવાનું મન નથી? શું મન નથી? એને મન નથી કે ખૂબ પૈસા હોય એના અકાઉન્ટમાં, એને મન નથી કે એના પાસે મોટો ઘર સારો શોભીતો હોય, એને મન નથી કે પોતે પણ મોટી ઊંચી મોટરની અંદરમાં ફરે. એ શું ઇન્સાન નથી? ફરિશ્તો નથી, આપણા જ માફક ઇન્સાન છે. એને પણ એ જ મન છે કે હરોજના બિરયાની ખાય. પણ અઝીઝાને મોહતરમ, પોતે આ બધુંય મૂકી દીધા,
પોતે આ બધી દેજીર અને ખ્વાહિશને મારી નાખ્યા, પોતે આ બધું એક ખૂણામાં રાખી દીધા, એક નાના ઘરની અંદરમાં રહીએ છે, બે કપડા લિબાસના પહેરે છે, આખો દિવસ યા ઇબાદતની અંદરમાં, યા ઇલમની અંદરમાં, યા કિતાબ લખવાની અંદરમાં, યા લોકોના સવાલોના જવાબની અંદરમાં પસાર કરે છે, અને આ બધી દુનિયાની ખ્વાહિશોને મૂકી દે છે. કેના માટે? એના માટે કે આપણે સીધા રાસ્તા ઉપર ચાલે, આપણે અલ્લાહની મારિફત ઇખ્તિયાર કરે, આપણને અહેલે બેતની મારિફત મળે, આપણા આ અમલ સુધરી જાય, આપણને જન્નત મળે. એનું મારી નાખે છે આપણા એન્ટેરે માટે, પણ કેવા એન્ટેરે? જે અલ્લાહને ગમે છે એવા. તો અમીર અલ મોમિનીન કહે છે, જે પણ ઇન્સાન આવી જિંદગી કરે છે ઇખલાસની, યાને પોતાની દેજીરને મારી એન્ટેરે જેનેરાલને નજરમાં રાખી અને અલ્લાહની ખુશી માટે જિંદગી બસર કરે છે, 40 સબાહન, એક માણસ આખી જિંદગી ના 40 દિવસ, ઓલા કહેતા કે 40 દિવસ સુધી, વધારે ના 40 દિવસ સુધી હર રોજના વચમાં કૂપે ના થાય. અને શું કે છે મૌલા? સબાહન, સવારના જ્યારે સૂરજ ઉપર હોય છે ત્યારે, રાતના અંધારામાં તો બધાય કરી શકે છે મુખલેસાના, રાતના અંધારામાં ઘરના ખૂણામાં જે છે નમાઝે શબ પડે છે, તો એની અંદરમાં ખૂબી નથી ભાઈ, નમાઝે જમાઅત નથી થતી શબની, એટલે ઘરના ખૂણામાં પડે છે. એના કરતાથી વધારે ઇખલાસ ઈ છે કે જ્યારે સૂરજ આસમાન ઉપર હોય, અંજવાળું હોય, આખી દુનિયા દેખતી હોય, ત્યારે ઇન્સાન અલ્લાહ માટે આ અમાલ કરે, દુનિયાને દેખાડવા માટેના, તો એ રાતની ઇબાદત કરવા કરતાથી એક આ અમાલ વધારે ખૂબીવાળો છે. સબાહન, જે 40 દિવસ સુધી આ અમાલ કરે છે, ઇલ્લા જરત યનાબી અલ હિકમતે મિન કલ્બિહી અલા લિસાને, તો અલ્લાહ એને પહેલી ચીજ અર્પણ કરે છે ઈ કે સાજેસ એના દિલમાંથી નીકળીને એના જીભ ઉપર આવી જાય છે, દિલમાંથી નીકળી અને એના જીભ ઉપર આવી જાય છે. હવે જયારે એ શબ્દો કાઢે છે તો સાજેસના શબ્દો કાઢે છે, જયારે એ કઈ બોલે છે તો એની અંદરમાં સારી કોન્સાઈ હોય છે, જયારે એ કઈ વાત કરે છે તો એની અંદરમાં મારિફત અને ઇલમ હોય છે, લોકોને જે છે સારો રસ્તો બતાડવાની શબ્દો હોય છે. એવા શબ્દો નથી હોતા કે જે ઇન્સાનને ખરાબ રસ્તે લઈ જાય, યા એવા શબ્દો નથી હોતા કે જે ઇન્સાનને બરબાદ કરી નાખે, યા એવા શબ્દો નથી હોતા કે જે ઇન્સાનને ગુમરાહ કરી નાખે. અધિકારે મોહતરમ, જ્યારે ઈરાનમાં રેવોલ્યુશનની શરૂઆત, રેવોલ્યુશન હજી બરાબર ચાલુ હતું, ત્યારે ઇરાકથી આયતુલ્લાહ શેખ જાફર શુસ્તરી ઇરાકને મૂકી અને ઈરાન આવે છે. ઈરાનની રેવોલ્યુશન જ્યારે શરૂ હતું હજી બરાબર, આયતુલ્લાહ જાફર શુસ્તરી આવે છે. કઈ નથી, એક મુજતહિદ છે કે આલિમે દીન છે, કોઈ મોટા કઈ ઓલું નથી કે મોટા કઈ મિનિસ્ટર છે કે પ્રેસિડન્ટ છે કે બાદશાહ છે, ના, એક આલિમે દીન. ઈરાનમાં ખબર પડે કે આયતુલ્લાહ શુસ્તરી જે મહાન આલિમે દીન છે એ આવે છે ઇરાકથી ઈરાન. અજીઝાને મોહતરમ, જયારે આ વાત નીકળે છે એરોપોર્ટના બહાર એટલો માણસ ભરાઈ જાય છે, એટલી વસ્તી ભરાઈ જાય છે. ભાઈ શું કરવા આવ્યા છો તમે? કે એમની મુલાકાત, એમના ચહેરાને જોવાને અને એની વાત સાંભળવાની. માણસોને મન થાય છે દોડે, માણસોને મન થાય છે કે એમની ઝિયારત કરે, માણસોને મન થાય છે કે એમના આવાજને સાંભળે, માણસોને મન થાય છે કે એની નસીહતોને સાંભળે. એ જમાનો હતો જયારે માણસો દોડતા હતા નસીહત સાંભળવાની. એ જમાનો હતો જયારે માણસો દોડતા હતા મારિફતે ખુદા સાંભળવાની અને ઇલ્મ હાસિલ કરવા માટે. અટાણે હવે જમાનો બદલાઈ ગયો, અટાણે ઇન્સાનનો ખુલુસ દબાઈ ગયો, અટાણે મટીરિયાલિઝમનો રંગ દુનિયા ઉપર એટલો ચડી ગયો કે અટાણે હવે નસીહતની વાત કરો તો માણસોને આળસ થાય છે. અટાણે તો તમે ઈ વાત કરો કે પૈસા વધારે ક્યાં કમાશે, અટાણે ઈ વાત કરો દુનિયામાં શક્તિશાળી ઇન્સાન ક્યારે બનશે, અટાણે તો ઈ ચર્ચા
કરો કે કેવી રીતના જે છે આપણે દુનિયાની અંદરમાં ઇકોનોમિક તાકાત બની જાય, આવી બધી ચર્ચા કરો તો માણસો જે છે કલાકો ને કલાકો સાંભળવા માટે તૈયાર થઈ જાય છે. નસીહતનો ટેમ હવે ક્યાં રહી ગયો છે? પણ તોય માશા અલ્લાહ મુઅમિનીન છે દુનિયાની અંદરમાં કે જે ઇલ્મ અને મારિફત પ્રાપ્ત કરે છે. તો અજીઝાને મોહતરમ મિલિયોનથી માણસો દોરે છે. આયતુલ્લાહ શુસ્તરી નીકળે છે, એરોપોર્ટ થી બહાર નીકળે છે, બધે પૂછે છે, આવાજ બલંદ કરે છે, નસીહત આપો, નસીહત આપો. આયતુલ્લાહ શુસ્તરી એક ફ્રાઝ બયાન કરે છે, એક. પણ જો એ ફ્રાઝની અંદરમાં તાકાત અને કુદરત છે. શું કહે છે? કે છે અય્યુહન્ના, એ માણસો, એ લોકો કે જે સાંભળવા આવ્યા, અઅલમુ અન્ન અલ્લાહ તઆલા હાદિરુન ફી કુલ્લી મકાન. કે છે ઈ તમે જાણી લેજો, હંમેશ માટે મગજમાં રાખજો, હંમેશ માટે. અઅલમ અન્ન અલ્લાહ તઆલા, અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા જે છે હાદિરુન ફી કુલ્લી મકાન, હર જગ્યાની અંદરમાં હાજર છે. તમે જ્યાં પણ જાઓ કાયનાતની અંદરમાં, દુનિયાને મૂકીને ચાંદ ઉપર હાયલા જાઓ, મરીખ ઉપર હાયલા જાઓ, જે પણ પ્લેનેટમાં હાયલા જવું હોય હાયલા જાઓ, જ્યાં પણ તમે જાશો અલ્લાહ મોજૂદ છે. યાને તમારા કામ જ્યારે તમે કાંઈ પણ કરો, એક પગલો પણ આગળ વધો ને એ વિચારીને કે અલ્લાહ હાજર છે ને મને જોઈ રાખ્યો છે, અલ્લાહ હાજર છે અને મને જોઈ રહ્યો છે. આપણા છઠ્ઠા ઇમામ જાફર સાદિક અલૈહિ સલાતુ વસ્સલામ ફરમાવે છે, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ, ફરમાવે છે હર જુમેરાતના, તવજ્જો ચાહું છું, હર જુમેરાતના, જુમાની સવાર સુધી આપણા 12મા ઇમામ અલૈહિ સલામ રોય છે, ગિરિયા કરે છે, રોય છે. કે છે કાયમ રોય છે. આખર જમાનની ચર્ચા ચાલતી હતી, છતાં ઇમામની જ ચર્ચા કે છે રોય છે. સવાલ કરવા વાળો પૂછે છે, મૌલા એ આખેર જમાનની અંદરમાં એવી કેવી હાલત હશે કે ગઈબતની અંદરમાં લોકોના ઇમામ જુમેરાતના આખી રાત ગિરિયા કરશે? આયા ઇબાદતની માટે છે, તકવાની માટે છે, અલ્લાહના ડરથી છે? છતાં ઇમામ કે છે ના, જમાનો એવો આવી જશે અને એ મુઅમિનો અમારા ચાહવા વાળાઓ એવા અમાલ કરશે, એવા ધંધા કરશે કે જે ધંધાને યાદ કરી કરીને અમારો કાયમ જુમેરાતના આખી રાત ગિરિયા કરશે, અલોકોમના બદલીમાં અલ્લાહ પાસે માફી માંગવા માટે. યાને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા તો હર મકાન ઉપર હાજર છે, પણ આપણા વક્તના ઇમામ પણ જે ગઈબતની અંદરમાં છે ઈ પણ હાજર છે હર મકાનની અંદરમાં, અને આપણા આ અમાલને જોઈ રહ્યા છે. જ્યારે આપણને મન થાય કઈ હરામનું ખુદા ના કરે એવું નિયત પણ થાય કે કોઈ ઉપર જુલ્મ કરવું છે, કે નઉઝુબિલ્લાહ શરાબ તરફ જવું છે, કે નઉઝુબિલ્લાહ નાચવા જવું છે, કે નઉઝુબિલ્લાહ મ્યુઝિક સાંભળવું છે, કે નઉઝુબિલ્લાહ ના મહેરમ ઉપર નજર નાખવી છે, યા નઉઝુબિલ્લાહ એવી ખરાબ વાતો કરવી છે, જ્યારે આ ચીજો આપણા મગજની અંદરમાં ઘરે તો આપણને પહેલા ઈ યાદ આવવું જોઈએ કે મારા ઇમામ હાજર છે અને મને જોઈ રહ્યા છે. પહેલી ચીજ. ત્યારબાદ શું કહે છે પોતે? ત્યારબાદ કે છે વશાહિદુન અલા કુલ્લી શૈ. એક તો ઈ કે તમારો ખુદા હર મકાન ઉપર હાજર છે, અને બીજી ચીજ ઈ કે અલ્લાહ પોતે તમારા હર આ અમાલ અને આખતનો તે મોય છે. કાલે કયામતના દિવસે જયારે આવશે અમાલ તો ઘણા હશે કે છે ખુદાએ આમ નથી કર્યો, ત્યારે અલ્લાહ કે છે આ ધાત, આ દિવસ, ફુલાની જગ્યા, આ કે છે મારા સામે ખોટું બોલે છે, જ્યારે કે હું પોતે તેમાં છું તારા અમાલ. ત્યારે અલ્લાહ સામે નહીં કહેવાય કે ખુદાએ આવું નથી કર્યું, કારણ કે અલ્લાહ પોતે તેમ હોય છે ઇન્સાનના અસર. તો પહેલી ચીજ જે 40 દિવસ સુધી ઇખલાસની સાથે રહે છે, અલ્લાહ હિકમત સાજેશને એના દિલમાંથી કાઢી અને ઇન્સાનની જબાન એની જીભ ઉપર લઈ આવે છે. બીજી ચીજ જે મૌલાએ કાયનાત ફરમાવે છે કે છે ફી ઇખલાસ નિયત નજાહુલ ઉમૂર. ઇન્સાન કઈ વ્યૂ તરફ જાતો હોય છે ને, એક વ્યૂ હોય કે ખુદાયા મને હજ નસીબ થાય, આમીન ઇન્શાલ્લાહ. યા તો મને ઝિયારતમાં જવું છે, આમીન ઇન્શાલ્લાહ. આપણે બધા માટે બોલું. યા તો મને ફુલાના આ અમાલની અંદરમાં કામયાબ થવું છે,
મારા કામની અંદરમાં કામયાબ થવું છે, મારા ઘર સંસારની અંદરમાં કામયાબ થવું છે, મારી ઔલાદ સામે મને કામયાબ થવું છે, મારી જિંદગીમાં મને કામયાબ થવું છે, સક્સેસફુલ જેને કહે છે અંગ્રેજીમાં, મને શિક્ષે વાળો બનવું છે, મને શિક્ષે ખપે છે. પણ એમ ના કે દુનિયાની વાહવા માટે, ના, એ માટે કે હું એક શિક્ષે વાળો માણસ કહેવાઉં, કે મારો વ્યૂ જે હું નિયત કર્યો તો એ નિયત સુધી પહોંચી શકું. મૌલાએ કાયનાત કહે છે એક ઇન્સાન જેને એના વ્યૂની અંદરમાં શિક્ષે ખપતી હોય તો પોતે એ વ્યૂને અલ્લાહ માટે રાખી દે, અલ્લાહ માટે રાખી દે. ખુદાયા, હું આ કરવા જાઉં છું તારા માટે કરું છું, હું કામયાબ થવા માંગુ છું મારા સફરમાં તારા માટે, હું કામયાબ થવા માંગુ છું મારા ઘર સંસારમાં તારી ખુશી માટે, હું ચાહું છું કે મારી ઔલાદ કામયાબ થાય જેથી કયામતના દિવસે જે છે મને મારો ચહેરો કાળો ના થાય દુનિયાના વચમાં, એટલે તારા માટે. ખુદાયા, હર ચીજની અંદરમાં જે ઇન્સાન પોતાને કરતાથી અલ્લાહને ખુશી માટે એના હદફને અને એના વ્યૂને રાખે છે તો અલ્લાહ એને શિક્ષે આપે છે. દુનિયાની અંદરમાં જોઈ લ્યો અઝીઝાને મોહતરમ, જેટલા ઝાલિમો કેટલા જુલમ કર્યા, કેટલા જુલમ કર્યા. લીબાનનો એક્ઝામ્પલ લઈ લ્યો, ઈરાનનો એક્ઝામ્પલ લઈ લ્યો, આજે બપોરના યેમેનનો એક્ઝામ્પલ લઈ લ્યો, યેમેનનો એક્ઝામ્પલ લઈ લ્યો. હમણાં આ તો ઇન્ફોર્મેશન તાજા છે, તાજા કાંઈ નથી, પગમાં ચંપલ પણ નથી પહેરવાના આ લોકો હુતીના આર્મીનું, કાંઈ નથી, હાથમાં બસ એક ફીજી છે, સમજાવ કે ના. ગોલ્ફ જાદેનની અંદરમાં જ્યાં અરબી સાઉદી અને કોઆલિશિયો એની આર્મી મોકલી, 50 વેદેટ મોકલી આર્મીથી ભરીને. અલ કાયદાને 2 દિવસ પહેલા પારા આર્મ મોકલી મદદ કરવા માટે, કેની? અરબી સાઉદીની. આખી દુનિયા એક થઈ છે અરબી સાઉદીની સાથે યમનના ખિલાફ. આજે બપોરના ગોલ્ફ જાદેનને લઈ લીધા શિયા લોકો જે છે અને 2 વાર હમલો કર્યા, ક્યાં? નજરાન ઉપર, અરબી સાઉદી તો ઉપર 2 વાર હમલો કર્યા કે બહારની બોર્ડર ફ્રોન્ટિયરની જે ગોળા છે સિપાહીઓ અરબી સાઉદીના ભાગી ગયા છે, ભાગી ગયા. 4000 સિપાહી, કાશ્મીર સિપાહી ભાગી ગયા. અજીઝાને મોહતરમ, ફ્રોન્ટિયર મૂકીને ભાગી ગયા છે કે આજે હમણાં હું આવું અહીંયા તેના પહેલા એલાન છો, વાયદો દીધા જે છે હુતી વાળાઓ જે શિયાઓ છે યમનના, કે અમે વાયદો જે છે કે નજરાન અને બીજા બે રેશિયો જે અરબી સાઉદી 1939માં અનેક્સે કરી લીધી છે, જે યમનના હતા ને લોકો ચોરી લીધા છે. આ સાઉદી વાળા જયારે હુકુમતમાં જઈ રહ્યા, એ આજે સાંજના લોકો વાયદો દીધા કે અમે અમારી તાકાતના અલ્લાહની મદદથી આને પાછો લઈ અને યમનની ઉમ્મતને ઇજ્જત આપશું. આ લોકોના એક કામની અંદરમાં પોતાનો એમ્પિયર નથી બયાન કરતા, અલ્લાહની ખુશીની મદદ. અને ખુદા ઇન્શાઅલ્લાહ એ લોકોને કામયાબી આપે અને દુનિયાને દેખાડે કે ન દુનિયામાં તાકાત છે, ન દુનિયાની આર્મમાં તાકાત છે. જે ઇન્સાન અલ્લાહ પાસે માંગે છે અને જ્યાં અલ્લાહ તાકાત આપે છે ત્યાં કોઈ પણ કઈ નથી કરી શકતો. ઈરાન ઇરાકની લડાઈ ભૂલી ગયા આપણે, છેટેની વાત નથી. ઈરાન ઇરાકની લડાઈ આખી દુનિયા જે છે ઈરાકની સાથે છે, આખી દુનિયા sans exception. આજે જે રશિયા ઈરાન કરી રહી છે, આજે જે ચીન ઈરાન કરી રહ્યો છે, એ જમાનામાં કોઈ ન હતો. 8 વર્ષની લડાઈ, ઉઈતાની લડાઈ, જ્યારે કે લડાઈ ચાલુ થાય ત્યારે સદ્દામ કીધો હતો તો હું 24 ની અંદરમાં મારી આર્મીને તેહરાનની અંદરમાં ગરાવી દઈશ. કોણ કીધો તો? મલઉન સદ્દામ બોલ્યો તો. 8 વર્ષની લડાઈ બાદ બે સહી કરવી ખઈપી. શું કામ? પોતે તો તેહરાનમાં ના ગયો, ઈરાનની ફોજ જે હજી હમણાં રેવોલ્યુશનમાંથી નીકળી હતી એ ફોજ બસરાને લઈ લીધી હતી. શા કારણે? અલ્લાહ ઉપર ભરોસો, અલ્લાહની તાકાત, અલ્લાહનું ઇખલાસ. તો જ્યારે વ્યૂ અલ્લાહ માટે હોય છે પછી ઇન્સાન ભલે ને દુનિયાની તાકાત એના પાસે ના હોય, પણ જ્યારે એને અલ્લાહની તાકાત મળી જાય છે ત્યારે કદી પણ દુનિયા એનો સામનો નથી કરી શકતી. આખરી ચીજ ઓફ ધ ટાઈમ થઈ ગયું, આખરી ચીજ મૌલાએ કાયનાત ફરમાવે છે. આપણે બધા તમન્ના કરતા હોય છે કે આપણને અલ્લાહ એની નેમતો અતા કરે. આપણે કહેતા હોય છે કે ભાઈ દુઆ કબૂલ નથી થતી, આટલું માંગે છે નથી થતું, આમ કરે છે નથી થતું. મૌલાએ કાયનાત કે છે મન રગબા ફીમા ઇન્દલ્લાહ,
જે ઇન્સાન ચાહે છે કે જે અલ્લાહ પાસે છે એને મળી જાય. બે જાતનો હોય છે ઇન્સાન. એક એવો ઇન્સાન હોય છે જે અલ્લાહ પાસેથી માંગે, એક એવો ઇન્સાન હોય છે કે જે દુનિયાનો છીનવા માંગે. ઘણા હોય દુનિયાની અંદર, હા આરામથી ખેંચી લ્યો એના, હા આને મારો, આને પછાડો, આને નીચો કરો, આને તોડી નાખ, આને આમ કરી નાખ. એ દુનિયા પછવાડે, દુનિયાની લાલચમાં, પોતાની તાકાત માટે, પોતાની કુદરત માટે, પોતાના એન્ટેરે માટે. પણ એક એવો ઇન્સાન હોય છે કે જે પણ માંગે છે ને ચાહે છે એ અલ્લાહ પાસે ચાહે છે. ખુદાયા મને દુનિયા પાસે નથી ખપતું, મને ખપે છે તું મોકલ. આસમાનમાંથી નહીં પડે, અલ્લાહ પર ઝરિયો ઇખ્તિયાર કરે છે, પણ એ અલ્લાહ પાસે માંગે છે, અલ્લાહ ઉપર ભરોસો રાખે છે. મન રગબા ફીમા ઇન્દલ્લાહ, જે ઇન્સાન રગબત રાખે છે, ઇન્સાન ખ્વાહિશ રાખે છે, ઇન્સાન દેજીર રાખે છે કે જે અલ્લાહ પાસે છે એને મળે. દુનિયામાં હોય, દુનિયાવી હોય કે ઉખરવી હોય, દુનિયામાં માલ હોય કે આખિરતમાં જન્નત હોય, દુનિયામાં સારી ઘરવાળી હોય કે આખિરતમાં હુરુલ ઐન હોય, દુનિયામાં સારી ઔલાદ હોય કે જન્નતમાં ગિલમાન હોય, જે પણ હોય, દુનિયા હોય કે આખિરત હોય, જે અલ્લાહ પાસે છે એની તમન્ના રાખે છે. અખલસા અમલ, તો ઇમામ કહે છે ઈ માણસ પાસે જરૂરી છે કે એના આ અમાલને મુખલિસ બનાવે, ઇખલાસ વાળા બનાવે. પોતે જયારે એના આ અમાલને અલ્લાહ માટે કરે તો પછી જે અલ્લાહ પાસે છે એ અલ્લાહ એને ઇનાયત કરે છે. આ બધી રિવાયતોનું કોન્ક્લુઝન કહું તમને કે શું છે. ઇખલાસ, આપણે એટલું બધું ઇખલાસ ઇખલાસ ઇખલાસ, આ શું છે ઇખલાસ? એક શબ્દ ગુજરાતીમાં, એક શબ્દ શોખ. ભાઈ આપણે માણસોને કેમ શોખ હોય ટેમ્બ્રનો કોલેક્શન કરવા, એને કઈ મળે છે? એક શોખ છે. કેમ પોતે આટલી બધી મહેનત કરે છે, રાત રાતના જાગીને એક એક ટેમ્બ્રો ચોટાડે? ભાઈ કોઈને બિલાડા પાડવાના શોખ હોય, જાનવર પાડવાના શોખથી તો વધારે એક્ઝામ્પલ નહીં આપે. ભાઈ શોખ છે, કઈ મળે છે? ના, એક શોખ. બસ ઇખલાસ પર શોખ નો નામ કે ઇન્સાનને અલ્લાહ માટે કામ કરવાનો શોખ હોવું જોઈએ, આને કહેવાય ઇખલાસ. તો અલ્લાહ જે છે એને બધું એ અતા કરે છે. રસૂલે ખુદાના જમાનામાં અને ખતમ કર્યું. ઓહોદની જંગ ચાલી. એક માણસ હતો આમ્ર ઇબ્ન જુમુ. એ માણસ લંગડો હતો. એને મન છૂટી જાય જેહાદની અંદરમાં જંગ કરવા. એના 4 છોકરા તો ભેગા હાયલા ગયા, રસૂલના આર્મીમાં ગળી ગયા કે મને આ બધા જન્નત લેવા જાય છે, મને પણ જન્નત ખપે છે, મને પણ મરવું છે જન્નત માટે. આ જમાનામાં જો આપણે બધા કહીએ કે જન્નત માટે મરવું છે, 12 મહિનામાં મરવું છે જન્નત માટે, મને શોખ છે. એની બાયરી આવે છે, ક્યાં તું જાય છે મરવાને? આ 4 છોકરા તો આયલા ગયા, હજી તને જવું છે, અને બીજું તારા ઉપર વાજીબ પણ નથી કે તું લંગરો છે. સૂરે ફતહ 17મી આયત અલ્લાહ ફરમાવે છે, લૈસા અલલ આઅમા હરજુન, જેહાદ તમારો કે જે બાગડો છે એના માટે જેહાદ નથી. વલા અલલ અરજ હરજુન, જે લંગરો છે એના માટે જેહાદ નથી. વલા અલલ મરીદ હરજુન, અને જે બીમાર છે એના માટે પણ વાજીબ નથી. આ તન માટે વાજીબ નથી, કુરાનની સરી આયત છે. તો કે તું લંગરો છે, તને અલ્લાહ કે છે વાજીબ નથી, અને તું દોરે છે કે ના મને સરસ જાવું છે. બાયરી ગઈ કુટુંબને કહેવાય, ભાઈ ધણી વાત ના માને તો બાયરી જઈ કુટુંબને કહેવાય, આ ગઈ કુટુંબને કહેવાય, આને સમજાવો અને ઉભો રાખ. કુટુંબ ભેગો છે, એક આવે છે, ભાઈ તને નથી જવાનું, તું લંગરો છે, ભાઈ તને નથી જવાનું, તું લંગરો છે. ના ઓલું કે મને સરસ જવું છે. એ કે હવે હું તમારે કોઈની વાત નહીં માનું, હું જાઉં છું રસૂલ પાસે. બધા એના પછવારે પૂગ્યા રસૂલ પાસે. યા રસૂલ અલ્લાહ, આ લોકો મને હેરાન કરી નાખ્યા, મને જાવું છે, મને શોખ છે કે હું પણ જન્નતની માટે તમારા પરકે શહીદ થાઉં, ઇસ્લામની માટે. કે આ લોકો મને કે છે હું લંગડો છું કે હું ના જાઉં. રસૂલ કે છે તને ખબર છે કુરાનની આયત તારા ઉપર વાજીબ નથી? કે ના રસૂલ અલ્લાહ, મને ખબર છે મારા ઉપર વાજીબ નથી, મને ખબર છે હું ઘરની અંદરમાં બેસી શકું છું, મારા જાનને બચાવી શકું છું, પણ રસૂલે ખુદા મને મન છે કે હું તમારા ડ્રાપો નીચે શહીદ થાઉં અલ્લાહની રાહમાં, અને અલ્લાહ મને જન્નત આપે. તમન્ના છે, આને કહેવાય ખુલુસ. રસૂલ કે છે એના ફામી લોકોને જાઓ તમે, અને આને જેહાદમાં જવાય. જયારે બધે જાતા હોય છે ત્યારે એ માણસ દુઆ કરે છે,
ખુદાયા એવું કરજે કે હું પાછો મારા ઘરે ના આવું. કેટલું તમન્ના છે, કેટલું શોખ છે શહાદત. ખુદાયા એવું કરજે કે હું પાછો મારા ઘરે ના આવું. જાય છે જેહાદની અંદર. રિવાયત લખે છે કે એવો જેહાદ કરે છે અને એના પછવાડે ઉભી રહીને, સૌથી પહેલી સફમાં ઉભો રહીને એનો એક છોકરો જે છે એના પરખે જેહાદ કરે છે, એનો સાલો જે છે એના પરખે જેહાદ કરે છે. 3 જાણા મારતા 3 શહીદ થાય છે, 3 મરી જાય છે ઓહદની અંદર. હવે જયારે 3 મરી જાય છે તો એ જમાનામાં મદીના ને ઓહોદ છે તે હતું. અંત્ર મદીના ને ઓહોદ એક જગ્યા રાખવામાં આવી હતી કે અહીંયા ફામીના રિપ્રેઝન્ટો હોય, જેટલા શહીદ થતા છે એની લાશ આ લોકોને દેતા છે ને લોકો દફન કર્યા દે. શેખ મુતાહારી લખે છે કે માણસની, એના દીકરાની અને એના સાલાની જે છે વાકરે મયત દેવા દે છે કે એની બાયરીને, કે જે કહેતી ના જાય એને બાયરીને દેવા. એની બાયરી એક ઊંટ ઉપર 3 મયતને રાખે છે કે લઈ જાય મદીના શું કરવાને દફન કરવા માટે. અહીંયા કરે જે છે એ લોકોની માં હાજર હતી. કોણ? હુમૈરા, રસૂલની ઘરવાળી અહીંયા હાજર હતી. મુતાહારી લખે છે, અલ્લામા મુતાહારી કહે છે કે એ હાજર હતી, બોલાવે છે, એ ફુલાણાની બાયરી સલામ અલૈકુમ, સારું છે? દેખે છે કોની 3 મયત છે, સારું છે તને? કે હા સારું છે. કે જોને કે આ રસૂલના જંગમાં તારા 3 મરી ગયા. તો કેવી શૈતાન હતી, તારા 3 મરી ગયા. જો શું જવાબ દે છે, જો જે ઇખલાસથી જિંદગી કરે એનો જવાબ જો, જે અલ્લાહ માટે જિંદગી કરે એનો ઇખલાસ જો. કોઈ બીજો હતો કે હા ને શું જરૂરત હતી ને આની અંદર માટલા શહીદ થઈ ગયા ને ફુલાણું શું જવાબ દે છે? એ કે મારા 3 મહિના એમાં વાંધો નથી, રસૂલ જીવતા છે તો અમારો દિલ ઠંડો છે. આને કહેવાય ખુલૂસ. રસૂલને કાંઈ ના થાય, અમારા ભલે મરી જાય, રસૂલને કાંઈ ના થવું જોઈએ. રસૂલ જીવતા છે તો વાંધો નથી. આજે ઓલી જે છે મોઢું નીચું કરીને જલ્દી ભાગી ગઈ કે આ તો ફંદામાં નહીં આવે. હવે ઓલી ઊંટને લઈને જાય છે મદીના દફનાવવા માટે. હવે ઊંટને ખેંચે છે, ઊંટ નથી જાતો મદીના તરફ. ઊંટ ફોર્સે ઓહોદના મેદાન તરફ લઈ જાય છે, પાછો નથી જાતો, પાછો ખેંચે છે, નથી જાતો, ઓહોદ તરફ લઈ જાય છે. આની અજબ થાય છે કે આ ઊંટને હું મદીના તરફ લઈ જાઉં છું, કેમ ઓહોદના મેદાન તરફ જાય? શું કામ નથી જવા માંગતો? બધા ફોર્સે કરે છે, ખેંચે છે. કોઈ એમ કે છે વખતે ભાર વધારે હશે, ના ઊંટ જાતો જ નથી. એ ઊંટને લઈને મેદાને ઓહોદમાં રસૂલ પાસે આવે છે બાયરી. તવજ્જો, રસૂલ પાસે બાયરી આવે છે કે યા રસૂલ અલ્લાહ, તમે અમને મયત તો દઈ દીધા, અમને એમ છું કે અમે લઈ જાય એને દફનાવાને ક્યાં મદીના. ઊંટ જવા નથી માંગતો, પણ જયારે ઓહોદ તરફ અમે મોઢું કરે છે તે ઓહોદના મેદાન તરફ દોરે છે, પણ મદીના જવા નથી માંગતો. ત્યારે રસૂલે ખુદા કે છે બતાવો, આયા જંગમાં જવા પહેલા તારો ધણી કઈ દુઆ કર્યો તો કે નહોતો કર્યો? એ કે હા યા રસૂલ અલ્લાહ, મારો ધણી એક દુઆ કર્યો તો અને એમ કીધો તો ખુદાયા મને મારા ઘરે પાછો ના વારજે. રસૂલ કે એને અહીંયા મેદાને ઓહોદમાં જ દફનાવી નાખ. એના દિલમાં અલ્લાહ પ્રત્યે એટલી મોહબ્બત હતી અને આ જંગ માટે એટલો શોખ હતો, શહાદત માટે એટલી તમન્ના હતી કે ખરેખર અલ્લાહ માટે હતું કે અલ્લાહે એની દુઆ કબૂલ કરી નાખ્યો. હવે એની મૈયત મદીનામાં નહીં થાય, અહીંયા ઓહોદમાં કરવામાં આવે. અને રસૂલ ઇસ્લામ ફરમાવે છે કે એ મુસલમાનો સાંભળો, આ બધા માટે એક્ઝામ્પલ છે. જે પણ ઇન્સાન કોઈ પણ કામ અલ્લાહ માટે કરે છે અને એના માટે પોતે દુઆ માંગે છે તો અલ્લાહ ફૌરન એની દુઆને કબૂલ કરે છે. એક સલાવાત પર મુહમ્મદ વ આલે મુહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. અઝીઝાને મુહતરમ, રવિવારના જે છે જનાબે સકીનાની વિલાદતનો દિવસ. આપણે તો આમ પામતા નથી, પણ જુમેરાત છે તો એમનો બયાન કરું કે કેટલો ખુલૂસ છે અહેલે બૈતના દિલની અંદરમાં. આપણે કરબલાથી શીખે કેટલો ખુલૂસ છે કે રિવાયત લખે છે કે જ્યારે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ રૂખસત થતા હતા, જાતા હતા શહાદતની માટે, તો જનાબે સકીના જે છે ઘોડાના પગને પકડી
ઘોડાના પગને પકડી અને કે છે બાબા જે પણ મેદાનમાં ગયો છે પાછું, બાબા તમે પણ જાશો, મને એમ છે કે તમે પાછા જાઓ. ઇમામે હુસૈન ઘોડા ઉપરથી પાછા નીચે ઉતરે છે. નીચે ઉતરીને કે છે બેટા સકીના, તને તો ખબર છે કે હું જે જંગ કરી રહ્યો છું, હું જે આ કરી રહ્યો છું એ અલ્લાહની વાત. બેટા સકીના, બસ તમને હું સબ્રની વસીયત કરું. કે છે બાબા તમે આખી કાયનાતના ઇમામ છો. જોજો સવાલ, અને જો ઇમામનો ખુલુસ, અને જો ઇમામની 4 વર્ષની દીકરીનો ખુલુસ. કે છે તમે એ બાબા આખી કાયનાતના ઇમામ છો. તમે ચાહો તો આજે ન હું પ્યાસી હોત, ન જનાબે અલી અસગર મારો ભાઈ પ્યાસો હોત, ન અલી અકબર પ્યાસો હોત, ન કાસિમ પ્યાસો હોત. એ બાબા તમારા હાથની અંદરમાં તો કાયનાતની કુદરત અને તાકાત સમાયેલી છે. ત્યારે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ એક કામ કરે છે. ઇમામે હુસૈન જે છે પગથી જમીને કરબલા ઉપર મારે છે. રિવાયત લખે છે કે જમીને કરબલામાંથી પાણી નીકળે છે. પાણી નીકળવાનું ચાલુ થાય છે જેવી રીતના ઝમઝમનો પાણી મક્કાની અંદરમાં નીકળ્યો હતો. પાણી નીકળે છે. જ્યારે પાણી નીકળે છે તો ઇમામે હુસૈન અલૈહિસ્સલામ કહે છે એ બેટા સકીના, અગર જો તું ચાહે તો આર્યો પાણી તું પી લે. એ બેટા સકીના, અગર જો તને એટલી પ્યાસ હોય તો આ પાણીને તું પી લે. આર્ય પાણી તારા સામે છે. ત્યારે જનાબે સકીના ફરમાવે છે કે એ બાબા પાણી પીવા માટે તમને નહોતી કીધી, હું એ માટે તમને કીધી હતી કે કાલે દુનિયા વાળાઓ એમ ના બોલે કે હુસૈનમાં એક પાણી કાઢવાની તાકાત ન હતી. એ બાબા આ બોલીને તમારાથી આ મોજીઝો કરાવી જેથી દુનિયાની તારીખની અંદરમાં લખાઈ જાય કે હુસૈન પાણીનો મજબૂર ન હતો, હુસૈન પાણી પી શકતો હતો, પણ અલ્લાહની માટે અરે 3 દિવસ સુધી ભૂખો અને પ્યાસો રહીને પોતાની જાન આપ્યો. બાબા આ સકીના કેવી રીતના પાણી પીએ જયારે એનો જવાન ભાઈ અલી અકબર અરે પ્યાસો શહીદ થયો. હે બાબા આ સકીના કેવી રીતના પાણી પીએ જયારે કે સકીનાની આંખની સામે એના 6 મહિનાના અલી અસગરની અરે પ્યાસી કબર બનાવવામાં આવી હોય. હે બાબા સકીના પાણી નહીં પીએ, પાણી જોઉં છું મને મારા ચાચા અબ્બાસ યાદ આવે છે. હે બાબા બસ હવે એક આખરી તમન્ના છે, આ સકીનાની આખરી તમન્નાને પૂરી કરો, પછી જાઓ હું તમને રજા આપી. કે છે બેટા બતાવ તારી આખરી તમન્ના શું છે? કે છે બાબા આ જમીને કરબલા ઉપર સુઈ જાઓ. ઇમામે હુસૈન જમીને કરબલા ઉપર સુઈ જાય છે. જનાબે સકીના ઇમામે હુસૈનની છાતી ઉપર પોતાના માથાને રાખી દે છે. કે છે બાબા છેલ્લી વાર તમારી છાતી ઉપર સુઈ લો, હવે તો મને તમારી છાતી નસીબ નહીં થાય. ઇમામે હુસૈન તારીખ લખે છે ત્યારે એટલું રોય છે જેટલું કોઈ વાર નહોતા રોયા. અને જનાબે ઝૈનબને બોલાવે છે, બહેન ઝૈનબ તને મારી સકીના અમાનત આપું છું. અરે આજે રાતના જન્નતમાં મારો દીકરો અલી અસગર અરે મારી છાતી ઉપર સૂશે અને મારી સકીનાને તારી છાતી ઉપર સુરાવજે. એ માટે તો જયારે કાફલો પાછો વળ્યો અરે જનાબે ઝૈનબ ઇમામે હુસૈનની કબર ઉપર પોતાના જીસમને ફેંકી દીધા. એ ભાઈ હુસૈન અરે સોગ આપું છું. એ ભાઈ હુસૈન ખરખરો કરું છું જે અમાનત છાતી ઉપર સોંપ્યા હતા અરે શામની જમીન ઉપર મૂકી અને ઝૈનબ પાછી ઘરે જઈ રહી છે. એ ભાઈ
سکینہ نے پر ہوں تمہارا پاسے پاچھی موکلاوی دی الا لعنت اللہ علی القوم الظالمین وسيعلم الذين ظلموا أيّ منقلب ينقلبون. خدایا تنے واسطو محمد علی محمد جو ہماری قلیل عبادت نے قبول فرماؤ. پروردگار ہمارا نانا موٹا گناہوں نے معاف فرماؤ. خدایا تو ہمارا مرحومین نے معاف کری اعلی علیین مدرج و عنایت فرماؤ. پروردگار دنیا میں جے پر مومن بیمار سے پریشان حال سے اپنی پریشانی نے دور فرماؤ. خدایا تمام مؤمنین جو فرش عزا اوپر سے دیونی نے امیدوں نے پوری فرماؤ. اے معبود ہمارا مولا نے آقا صاحب الاسر والزمان نہ ظہور میں تعجیل فرماؤ. کرے دے ظہور کرے تو ہمیں تمنا انصار مشمار فرماؤ. بسم اللہ الرحمن الرحیم. انما یرید اللہ لیذہب عنکم الرجس اہل البیت ویطہرکم تطہیرا.